આજે છે ને કેવિનનું ફેવરેટ જમવાનું બનાવવું છે. જો જમવાનું બની ગયું છે. બટેટાનું શાક બનાવ્યું છે રસાવાળું, પછી તીખી કઢી. હાલો મીટિંગ પૂરી થઈ અને જો વરસાદ ચાલુ થઈ ગયો તો કહેતી હતી ને એની જો વરસાદમાં નાઈને આવી અને પપ્પાએ વરસાદમાં નાવા ગયા. કેવો જોરદાર છે, પાણી ભરાઈ ગયું છે દરવાજા સુધી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે છે સન્ડે છે એટલે બધા ઘરે હોય, પણ અમારે કેવિન ઘરે ન હોય. એને દર સન્ડે ટ્યુશન જ હોય બપોર સુધી, એટલે બધા કરે છે. તો આજે કીધું આજે છે ને કેવિનનું ફેવરેટ જમવાનું બનાવવું છે. એને ભાવે બટેટાનું શાક રસાવાળું, પછી તીખી કઢી ભાવે છે. તો કીધું એને આજે સરપ્રાઈઝ આપો. રસાવાળું બટેટાનું શાક, રોટલી, ભાત, પછી તીખી કઢી બનાવું. અને વિચાર છે કે આજે સોજીનો શીરો બનાવવો છે. બહુ ટાઈમ થઈ ગયો, બનાવ્યો જ નથી. તો કીધું આજે શીરો બનાવું અને ઠંડી છાશ બધું બનાવવું તો છે, પણ ગરમી એવી જોરદાર છે કે જોઈ જમવાનું કાંઈ ભાવતું નથી એવું થાય આટલી ગરમીમાં. આ બનાવવાનું છે તો હાલો બનાવી નાખું. કામ તો બધું પતી ગયું હોય, હવે ખાલી રસોઈ બાકી હોય. રસોઈ કરી લઉં ત્યાં કેવિન આવી જશે. અને આ જો આજ તો કેવિનની મિટિંગમાં જવાનું છે 3:30, એટલે ફટાફટ બધું પતાવવાનું છે. 3:30થી પછી એનો કાંઈ ટાઈમ નક્કી ન હોય, ક્યાં સુધી ચાલે નહીં. 3:30 જવાનું છે. તો જલ્દી ફટાફટ રસોઈની પતાવો એટલે એ આવે એટલે તરત જમવા બેસી જાય. અને પછી જાય હું ને કેવિનના પપ્પા મિટિંગમાં. ફરજિયાત મિટિંગમાં અમે છે ને દર વખતે જાય જ છીએ. ક્યારેય મિટિંગ છે ને મિસ નથી કરતા. મિટિંગમાં જઈએ તો કંઈક ખબર પડે કે આપણો છોકરો ત્યાં શું કરે છે, કે શું કાંઈ પ્રોબ્લેમ છે કે નહીં, ખબર પડે બધી. એટલા માટે એટલે એના ટ્યુશનમાં આકાશમાં છે મિટિંગ, ત્યાં જવાનું છે. જમવાનું બની ગયું છે. બટેટાનું શાક બનાવ્યું છે રસાવાળું, પછી તીખી કઢી, શીરો, રોટલી, ભાત, મરચાં અને ઠંડી છાશ છે. જોરદાર ગરમી થઈ, આટલી રસોઈ કરી ને તો કહેવાય ને એમ થાય કે ચક્કર આવી જાય એવું થઈ ગયું. અને પછી કીધું ઓલા રૂમમાં તો જમવા બેસા છે જ નહીં, આ એસીવાળા રૂમમાં પછી જમવા બેઠા. કેમ કે કાલની આવી ગરમી ચાલુ થઈ છે જોરદાર, રહેવાય જ નહીં એવી. કેવિન આવી ગયો છે ચાલો જમવા. દર સન્ડે છે ને કેવિન જ્યારે આવે ટ્યુશનમાંથી ત્યારે જમવા બેસવી, રાહ જોઈને બેઠા હોય. હાલો બધા જમવા. ગરમીમાં ભાવતો તો નથી, પણ તો આટલું બનાવ્યું છે, જમે આટલું સાચું. હાલો જમીને ફ્રી થઈ ગયા, કામે પતી ગયું. અને હું કેવિનના પપ્પા જાય છે અત્યારે મિટિંગમાં. કેવિન આવી ગયો ટ્યુશનમાંથી અને અમારે બેન મિટિંગમાં જવાનું છે. વરસાદ અંધારો છે, વાદળાઈ ગાજે છે. હવે જોઈ ત્યાં તો અંદર ખબર જ ન પડે વરસાદ આવ્યો કે ન આવ્યો.
ચાલો જઈ મીટિંગમાં. શું કહે છે? પહેલી જ મીટિંગ છે. ચાલો આવી ગયું ટ્યુશન ક્લાસ. ચાલો મીટિંગ પૂરી થઈ અને જો વરસાદ ચાલુ થઈ ગયો તો કહેતી હતી ને વરસાદ આવે એવું છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. પલળવું પડશે હવે. તો જો અત્યારે કેટલો બધો વરસાદ આવ્યો છે. બમુડે પાણી પડવા માંડ્યું અને આખું ભરાઈ ગયું છે. આ સીડીએથી બધું પાણી આવે. એવી મસ્ત ઠંડી ઠંડી વાછટ આવે છે ને. બહુ પડ્યો વરસાદ. આ બધે પાણી ભરાઈ ગયું. જો કેવો જોરદાર વરસાદ આવે. ક્યારનો ચાલુ છે ને કેટલું પાણી ભરાઈ ગયું. જો બતાવો. જેની જો વરસાદમાં નાઈને આવી અને પપ્પાએ વરસાદમાં નાવા મેં ગયા. ઉપર એક વસ્તુ જોઈ. બુલબુલનો માળો હતો ને એ અહીંયાથી ઉપરથી દેખાતો હતો. તો પેલા તો એ ઉપર ખુલ્લો હતો ને પણ એને કંઈક ઉપર કેળાની છાલ જેવી વસ્તુ મૂકી દીધી. પલળે નહીં ને એટલે. જો છોકરાઓ ના આવી. કેવો જોરદાર છે. પાણી ભરાઈ ગયું છે દરવાજા સુધી. પહેલો જ વરસાદ મસ્ત આવ્યો હવે. પણ યાર બહુ ઠંડુ લાગતું હતું એટલે અંદર આવતું હતું. બધે પાણી ભરાઈ ગયું. જોરદાર આવ્યો. પહેલો જ આવ્યો પણ છોકરાઓને મજા આવી ગઈ વરસાદમાં નાવાની. ત્યાં જવું નથી પડતી ને. ઠંડી નથી લાગતી. ના માને ખાવું. તો વરસાદ બંધ થઈ ગયો. બહુ જ આવ્યો હતો પણ વાતાવરણ એવું ઠંડુ ઠંડુ થઈ ગયું છે ને મસ્ત. જો હજી તો પાણી ભર્યું જ છે બધું. એટલો વરસાદ આવ્યો હતો અને હજી વાદળા તો છે જ. વરસાદ રાતમાં આવશે એવું જ છે. વરસાદ આવતો હતો તો ભજીયા બનાવવાની ઈચ્છા થઈ હતી પણ પાછું એવું થયું વરસાદ બંધ થઈ ગયો ને તો બહુ બફારો થતો હતો. તો હવે અત્યારે નહીં, જ્યારે એક ધારો વરસાદ હોય ને 2-3 દિવસ અને ઠંડક બહુ જ થઈ ગઈ હોય ને તો મજા આવે. બાકી આ તો એવું થાય કે હજી તો વરસાદ આવ્યો ને આપણે ભજીયા બનાવીને તો ઘણી વખત એવું જ થાય છે કે એટલો પછી બફારો થાય વરસાદ બંધ થઈ જાય ને એટલે મેં કીધું બહુ જ વરસાદ જ્યારે આવે ને ત્યારે જ બનાવવા છે. હવે તો જો વરસાદનું ચાલુ થઈ જ ગયું છે. વાતાવરણ જ એવું થઈ ગયું. સાવ એકદમ ઠંડક થઈ ગઈ. બહુ જ સરસ થઈ ગયું. અને હવે આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.